ચોમાસા પહેલા દાહોદ જિલ્લામાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખાતર પૂરતા પ્રમાણમાં નહીં મળતા હોવાની ફરિયાદ સાથે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોએ એપીએમસીમાં લાંબી કતારો લગાવી છે। ખાતર મેળવવાની આશાએ ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ ડેપો બહાર પહોંચીને લાઇનમાં ઊભા રહી જાય છે। લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાથી કેટલાક ખેડૂતો પોતાના ચંપલ અને અન્ય સામાન મૂકીને લાઇનમાં નંબર જાળવી રાખતા જોવા મળ્યા હતા। અઠવાડિયાથી રખડીએ સાહેબ, બાળકોને ભૂખાને તરીસા રખડીએ છે। અઠવાડિયાથી 12 વાગ્યા સુધી બેહી રહીએ તે આપશું કરીને ખાલી બિહાડી રાખે। હમણાં આવે તો કોઈ આવતું નથી। 4 દાડાથી સુધી રખડાવે છે અમને સાહેબ। હા સાહેબ, રોજ અમે આવીએ છીએ। આજે અઠવાડિયું થઈ જશે પણ આવે જતા રહીએ। રોજ આની ભૂખે તરસે ખુદા પણ મરી ગયા પણ તો હાલ ખાતર મળતું નથી। આ ખાતર સારું જ અમે આવીએ છીએ। આજે અમે 5 વાગ્યાને આવી ગયા। સંપલ બધા પેલા મેલી બેઠા આવે મોટા 20 કિલોમીટર થી આવજે અમે તો। હા કેટલી થેલીની તમને જરૂર? અમારે 5 થેલીની જરૂર છે પણ કઈ અમને હાલે એટલું નથી હાલતા। તર 2 થેલી નથી મળતી। તર સવારના વહેલા આવીએ। આજુબાજુ પાણી હતું નહીં મળતું। પાણી તો વેસાતો લઈને પીએ અમે ને ખાતર લીધે। અઠવાડિયું થઈ ગયું। 30 રૂપિયા જવાના ને 30 આવવાના ભાડો। કયા ગામથી આવો? પીછાપરથી। તો લીમડી વાળા ડેપો પર નથી મળતું? ના, અહીં મોકલે, અહીં આવે। થઈ જાવ થઈ ચાલો જવાનું એમ। કેટલા વાગે આવ્યા? 5 વાગ્યાના અમે આવેલા। મહત્વનું છે કે ખાતરની તંગીના કારણે અનેક વૃદ્ધ અને અશક્ત ખેડૂતો છેલ્લા 5 થી 6 દિવસથી સતત ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે। દરરોજ ખાતર મળવાની આશાએ આવતા ખેડૂતોને નિરાશ થઈ પરત ફરવું પડે છે। ખેતીની સિઝન વચ્ચે સમયસર ખાતર ન મળતા ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। ગામડાઓમાંથી આવતા ગરીબ અને આર્થિક રીતે પછાત ખેડૂતોને દરરોજ ડેપો સુધી આવવા જવાનો ખર્ચ પણ સહન કરવો પડી રહ્યો છે। કેટલાક ખેડૂતો તો ઓછીના રૂપિયા લઈને ખાતર મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેઓ ખાલી હાથે પરત ફરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। ત્યારે હવે આ ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરી રહ્યા છે। 4 થી 5 દિવસ થયા પણ અમને ખાતર કંઈ મળતું નથી। અમે રખડીને જઈએ છીએ, ખાતર નથી આવ્યું એવું છે। ભાડો ખર્ચે નહીં। અરે 4-5 કિલોમીટર કંઈથી 10-12-15 કિલોમીટર જેવું થાય। કેટલા વાગે આવો રોજ? 7 વાગ્યે આવીએ, અમુક દિવસ 8 વાગ્યે આવીએ ખાતરવાળા શું કહે છે? તો બી મારો નંબર લાગતો નથી। અમે 8 વાગ્યાથી આવીએ, સાંજે 4 વાગ્યા તક બેહરી ગયા તો ખાતર મળતું નથી। ભૂખા તરસે આ માણસ તજે હે અને જમીન વિકાસ હાર્યું અમુક લીધા જઈએ તો અમે પાક હાર્યું તો ખાતર હાર્યું દોડીએ તો ખાતર મળતું નથી। કઈ રીતનું કરવું અમારે? ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ઝાલોદના જે એપીએમસી માર્કેટ પર હાજર છે। અત્યારે આપને જે દ્રશ્યોમાં જોડાવા માંગીશ એ પ્રમાણે કે ખેડૂતો જે છે સવારથી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા હોય છે। ત્યારે ક્યાંક તો ખેડૂતો સવારના 4 વાગ્યાથી તો ક્યાંક 6 વાગ્યાથી આવીને ઊભા હોય છે અને ખેડૂતોને અત્યારે ખાતર મેળવવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, કઈ પ્રકારની અત્યારે સમસ્યા છે? 8 દિવસ થાય અમારે ખાતરનું પોઝિશન ખાતર નથી એમ કરીને બોર્ડ મારેલો છે। કેટલી ખાતરની થેલી જરૂર છે તમને? અમારે 2 ખાતરની થેલી આપે છે ને પેલી પોઝિશન ખાતર આપે છે ને ડીએપી ને ખડ આપે છે। અત્યારે કેટલી તકલીફ પડી રહી છે? અત્યારે તો અમે હવાને 5 વાગ્યાને આવીને પૈસા ભૂખે તરીસે આવીને અહીંયા લાઈનમાં ઉભેલા છીએ। અમે શું માંગ કરો છો તમે? અમે કે વાયદો કરે છે 2 દિવસમાં મળશે, 2 દિવસમાં મળશે એમ કરીને પાછા બગાડી દેશે। અમે આખો દિવસ બેસી રહીએ અને સાંજે જતા રહીએ ઘરે। બિલકુલ કહી શકાય કે જે ખેડૂતો છે તે 4 વાગ્યાના આવેલા હોય છે અને અંધારાની અંદર અહીં જે લાઈન લગાડીને બેઠા હોય છે। ત્યારે આપણી સાથે અન્ય જે વૃદ્ધ ખેડૂતો પણ છે તેમની સાથે પણ વાત કરીશું। અત્યારે અહીંયા વૃદ્ધ ખેડૂત બેઠા છે। શું કહેશો કાકા, કઈ પ્રકારની સમસ્યા પડે? કેટલા દાડાથી આવો છો? જે સોમવારના તો કેટલી ખાતરની થેલીની જરૂર છે આપને? આપણે ખાતરની થેલી આ તે કઈ રીતે આ કીટનો આવે ને એ અને કેવી તકલીફ પડે? તકલીફ ભાડે ખોઈને આવે નો 30 રૂપિયા ભાડો ખોવેનો આવે જ આવે ને 60 રૂપિયા થાય।
બિલકુલ કહી શકાય કે જે ખેડૂતો છે તે ભાડું ખર્ચીને આવી રહ્યા છે. ભાડું ખર્ચ્યા બાદ પણ તેઓને જે ખાતર નથી મળતું. આપણી સાથે અન્ય પણ જે ખાતર લેવા માટે ખેડૂતો ઊભા છે તેમની સાથે વાત કરીશું. કાકા, કઈ પ્રકારની અત્યારે તકલીફ પડી રહી છે? બોલો છું બોલો. અરે આમાં અઠવાડિયે રોજ આવે ને સવારથી બેહી રહીએ છે. આ જાફો ને ખોલે ત્યારે આવી જઈએ છે. કેટલા થેલી જોઈએ છે? ખાતરની થેલી અમને તાણ આપે છે. એ જોઈએ તો એટલું નથી અમારું હાલતા. તમે કેટલા દાડાથી આવો છો? અરે અઠવાડિયું થઈ ગયું છે. બિલકુલ જે ખાતર લેવા માટે ખેડૂતો જે છે અઠવાડિયાથી અહીં લાઈનમાં ઊભા છે, તેમ છતાં પણ તેઓને ખાતર નથી મળતું. ક્યાંક ખાતર નથી તેવા બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. જાલોદ એપીએમસી મુકામે 2 દુકાનો આવેલી છે. બંને દુકાનો ઉપર ખાતર લેવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે. આપણી સાથે કેટલાક અન્ય ખેડૂતો છે. ખેડૂતો સાથે વાત કરીશું અંદર કે કઈ પ્રકારની અત્યારે કાકા સમસ્યા પડી રહી છે. સાહેબ, અમે અઠવાડિયું થયું સવારે 4 વાગ્યાના વહેલા ઉઠીને આવ્યા. બીજાની બાઇક ભાડે લઈ અને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને અહીં આવીને ઉભા રહીએ તો અહીં કે આ બોર્ડ મારીને બેટા કે આજે ખોળ નહીં, ખાતર નહીં. તો અમે પાછા ફરી રિટર્ન પાછા 200 રૂપિયા ખર્ચીને પાછા જઈએ. અને કેટલા દિવસથી આવી રહ્યા છે? અઠવાડિયું થયું સાહેબ આવી. અમે શનિવારે ખાતર આવેલું તો તમે હાલના મોડા પડ્યા, થોડા અડધો કલાક લેટ પડ્યા કે હવે તમારી પોસ હવે ના નીકળે, તમે પાછા ભરી આવજો. આજે કેટલા વાગે આવ્યા? આજે 4 વાગ્યાના વહેલા ઉઠીને અમે અહીં આ ગેટ નહીં ખોલ્યો ત્યારના અમે આવેલા છે. માર્કેટનો ગેટ નહીં ખોલ્યો પહેલાના. ખેડૂતો છે તેઓ ભાડું ખર્ચીને આવતા હોય છે, લાંબા દૂરથી અંતરથી આવતા હોય છે. તેમ છતાં ખાતર ન મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તેમની ખેડૂતોને જે ખાતરની માંગ પૂરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.